ક્રિયાઓ કહેવાય, પણ કેટલીક ક્રિયાઓ એવી છે કે એના કારણે પુણ્ય બને ને કેટલીક ક્રિયાઓ એવી છે કે એના કારણે પાપ બને. કૈવલ કરતાએ તમામ અંશોને કર્મ કરવાની સત્તા લઈને જ મોકલ્યા છે. પછી ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, યહૂદીઓ હોય કે મોગલ હોય, એ તો બધું વિભાજન માનવઘાટનો જેમ વિસ્તાર થયો એટલે વિભાજન થયું. આપણે એક બાપાના 5 દીકરા હોય તો પછી 5 ઘરે બનાવવા પડે, 5ને જુદારું આલવું પડે, 5ને જમીને વેચી આલવી પડે, બધું કરી આપવું પડે કે ના કરી આપવું પડે. એમ માનવઘાટનો જેમ પસારો થયો એમ એમ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો, બૌદ્ધો આ બધું જ વિભાજન થયું છે. પણ તમામને કૈવલ કરતા એ કર્મ કરવાની સત્તા આપી દીધી છે. એટલે જે જેવા કર્મ કરશે એ પ્રમાણે એનું ફળ, આપણને કર્મ કરવાની સત્તા આપી પણ ફળ આપવાની સત્તા કૈવલ કરતા કે હું તને આપતો નથી. કૈવલ કરતા કે છે કર્મના ફળ આપવાની, કર્મ કરવાની સત્તા તારી પણ ફળ આપવાની સત્તા મારી. જેમ કર્મ કરવાની સત્તા આપણને આપી છે એમ જો ફળની સત્તા આપણને આપી હોત તો શું કરો બોલો? સારું સારું ભોગવીએ અને દુઃખનું કોઈ કર્મ હોય ને દુઃખ આવી પડે તો હું તમે કોઈ દુઃખ ભોગવવા તૈયાર છીએ ના. તોય રડતો રડતો, બૂમો પાડતો પાડતો, ગાંઠ આવે તો પગે પછાડીએ, પણ એ દુષ્કૃત કર્મનું દુઃખ ભોગવ્યા વગર છૂટકો નથી. યાદ રાખજો. દુઃખ આવે તો ડરી ના જવાનું, યાદ રાખજો. અને સુખ આવે તો છકીએ ના જવાનું. કારણ કે આપણો કોઈ સારો કર્મ છે એટલે સુખના દાડા આવ્યા અને દુષ્કૃત કર્મ છે એટલે દુઃખના દાડા આવવાના જ. પણ અમારા બહેનો ડરી ગયો બધા. કંઈક જ્યારે દુઃખની લાઈન શરૂ થાય ને એટલે બહેનો બહુ ડરી જાય. ડરી જાય એટલે પછી શું થાય ખબર છે? જોવરાવતા. બોલો એવું તો કોઈ નહીં કરતા, જોવરાવાનું નહીં કરતા ને. જોવરાવો એટલે ખબર પડી, ભૂવાનું બોલાવો ને આપણા દુઃખ છે તે કોઈ નડતર છે કે હું છે એ જોવરાવો. અને જો ભૂવાનું બોલાયો ને તો પતી ગયું, એના તો મોટો મુર્ગો હાથમાં આવી ગયો. તમને ડરાવશે કે છે કે માતાજીનું નડતર છે એટલે તમારા દુઃખ આવ્યું. અને જો એને નડતર કહ્યું ને જો તમે ઓગળી ગયા તો પછી શું કહે છે ખબર છે? તાણીને માટે વિધિ કરવી પડશે, રમેણ કરવી પડશે, જમણવાર આખા પરિવારનો જમણવાર કરવો પડશે, આટલો બધો ખર્ચો થશે, એ ખર્ચો કરવો પડશે. કાકા આપણે બધા કેવા છીએ? ડરના માર્યા એ કે પ્રમાણે પેલો ડર તો ગાળી દીધો કે માતાજીનું નડતર છે એટલે ડરી ગયા. પછી લાલચ આપો કે ડરશો નહીં હો, એવું માતાને ઠેકોણે પાડું છું, એની વિધિ કરું છું, પણ તમારે વિધિ કરવાના પૈસા મને આપવા પડશે. આપણો તો ટાઈમ હોય નહીં. બોલો કેટલા પૈસા થશે? જો પાર્ટી સારી હોય ને પૈસાદાર તો કે 2 લાખ, અને માપની હોય તો કે 50,000, એનાથી માપની હોય તો કે 10,000માં પતી જશે. આવું અત્યારના ભૂવાઓ કરી રહ્યા છે. આ સત્ય સનાતન હકીકત છે. હવે બેઠાઈમાં આપણે કોઈ ભૂવા તો નહીં ને ભાઈ કહેજો પાછું. નકર કે છે ભૂવાની ઉડાડવા લાગ્યા. ના, ઉડાડતા નહીં કોઈની. આપણે પરમ ગુરુએ કોઈની નિંદા નહીં કરી. બધા જ પૂજનીય છે, વંદનીય છે, પણ દરેકની કક્ષાઓ બતાવી છે. જે માણસ જે કોઈ જેવી ક્રિયા કરે છે, જે દેવ જેવું કાર્ય કરે છે, જે અવતારી પુરુષો જેવું કામ કરે છે એ પ્રમાણેની એની કક્ષા પરમ ગુરુએ બતાવી છે. એટલે પરમ ગુરુએ કોઈની નિંદા કરેલી નથી, યાદ રાખજો. પણ કક્ષા પરમ ગુરુ કે હું કોઈની શરમ રાખ્યા સિવાય. અને વાત એ સાચી છે. આ બધા બેઠા એમાં કોઈક માણસ ઓધરો હોય તો એને તમે કોઈ દાડો દેખતો કહી શકો? અધરો માણસ હોય એનો અધરો જ કહેવાય. અને દેખતો કીએ તો આપણે મૂર્ખા ઠરીએ કે ભાઈ આ અધરો છે ને દેખતો કેમ કહીશ? થાય કે ના થાય? એટલે પરમ ગુરુ કહી રહ્યા છે કે હું કોઈની શરમ રાખ્યા સિવાય જેમ છે તેમ યથાર્થ જ્ઞાન સમજાવું છું, જેમ છે તેમ. કૈવલ કરતા જો વિશાળ દ્રષ્ટિથી વિચારો. ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કહ્યું કે તું કર્મ કર, ફળની અપેક્ષા રાખીશ
નહીં કહ્યું છે કે નહીં કહ્યું? સારું, ગીતાનો પ્રસારો ક્યાં સુધી? ભારત દેશમાં, આખા દેશમાં ગણો કદાચ, પણ વિભાજનની દ્રષ્ટિએ જોવા જઈએ તો હિન્દુઓમાં ગીતાનો પસારો વધારે શામાં? હિન્દુઓમાં. બરાબર. તો હિન્દુઓને કર્મ કરવાનું કહ્યું, ફરની અપેક્ષા નહીં રાખવાની. તાર મુસલમાન, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો આ બધાએ તો ગીતાનો સ્વીકાર નથી કર્યો, તો એમને તો કરે કહ્યું છે, તો એ કર્મ કરે છે કે નહીં કરતા? વિશાળ દ્રષ્ટિથી વિચારવાનું છે. એટલે મહાપુરુષોએ જે તે સમયે જો જેવી જરૂરિયાત પડી એ પ્રમાણે કહેલું કોઈ ખોટું નથી, પણ પરમ ગુરુ કહી રહ્યા છે કે કર્મ કરવાની સત્તા આપણને લઈને જ કૈવલ કરતા એ મોકલ્યા છે. એટલે ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય કે ગમે તે ઘાટમાં હોય, પટેલ હોય, હરિજન હોય, રબારી હોય, ઠાકોર હોય, ભંગી હોય કે દેવી પૂજક હોય, દરેકની કર્મ કરવાની સત્તા એક સરખી છે. અને જે જેવો કર્મ કરે એ પ્રમાણે એનું ફળ એને ભોગવવું જ પડે. આ કૈવલ કર્તાનો કાયદો છે અને બધાના માટે એક જ છે. અને બધાનો રચયતા પણ કૈવલ કરતા જ છે, પણ જગતના જીવો આ હકીકતને સમજી શક્યા નથી. અને નથી સમજી શક્યા એના પાછળનું કારણ શું? આપણે મૂળમાં એનો અભ્યાસ કરીએ તો એના પાછળનું કારણ બીજું કોઈ જ નહીં. તમને હું પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપજો, સાચો કે ખોટો. ખોટો આપશો તો એને સાચો કરીશું. એટલે ચિંતા કોઈને ના કરવાની. બોલો, વેદ કેટલા? બોલો, ખોટો કે સાચો? 4. બોલો ભાઈ, વેદ કેટલા ડાયા? હા, બસ. કોક 5 કહેશે ને કોઈ 4 કહેશે. હા, જુઓ, તમે 4 કયા એટલે તમે ખોટા નથી, અને આગળથી 5 કયા એટલે એ ખોટા નથી. કેમ એવું થયું? તો મૂળમાં 5 વેદ હતા. હાલ જગતની અંદર 4 જ વેદ પ્રચલિત છે. પરમ ગુરુના શરણમાં જે આવ્યા એને ખબર છે કે વેદ 5 હતા, અને પરમ ગુરુ 5મો વેદ લઈને આવ્યા છે. મૂળમાં 4 જ વેદ જગતના જીવો જ્યાં સુધી જાણે છે ત્યાં સુધી 4 જ વેદ છે. પણ એ પહેલા 5 વેદ હતા. ક્યારે? તો સૃષ્ટિના સર્જનારે જ્યારે આ સૃષ્ટિ ઉત્પન્ન કરી એમાં માનવગાંઠનો પસારો કરવા માટે, માનવગાંઠનો વિસ્તાર કરવા માટે કૈવલ કરતાએ નિરંજન પુરુષને મોકલ્યા. નિરંજન પુરુષે પ્રકૃતિ તત્વ છૂટું પાડીને આદ્ય શક્તિ ઉત્પન્ન કર્યો. નિરંજન અને આદ્ય શક્તિ બેના સંયોગથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઉમિયા, લક્ષ્મી ને સાવિત્રી, આ 6 પેદા થયો. જુઓ કેવી રીતના થયું છે બધું. અને આ બધું જાણવું જરૂરી છે. આ 6 પેદા થયો એટલે આદ્ય શક્તિનો પ્રશ્ન થયો. કેવો પ્રશ્ન થયો? કે હે મારા માલિક નિરંજન, તમે આ 6 પેદા કઈ રીતે કર્યા? એટલે નિરંજન પણ ચિંતામાં પડ્યા કે મેં કશું કર્યું નથી, સર્જનારે મને તાકાત આપી છે એ પ્રમાણેની મેં ક્રિયા કરી તો આ બધું પેદા થયું. એટલે કરનારો કોઈક ન્યારો છે. એટલે નિરંજન પુરુષ હતા એ કૈવલ કરતાના તપમાં જતા રહ્યા. એટલે નિરંજનનું મંદિર આપણને કોઈ જગ્યાએ જોવા મળતું નથી, સહજ નહીં, કારણ કે નિરંજન નિરાકાર. ધાર્મિક વિભાગમાં જગતના જીવો કેટલા સુધી પહોંચ્યા? તો રામદેવ પીર મહારાજે અલગ ધણીની જે ઓળખાણ કરાવી એ નિરંજન પુરુષની. મુસલમાનો જે અલ્લાહ અલ્લાહ કહી રહ્યા છે એ બીજું કોઈ જ નહીં, નિરંજન નિરાકારને કહી રહ્યા છે. હિન્દુઓમાં ઘનશ્યામ સ્વરૂપ જે કૃષ્ણ ભગવાન એ બીજા કોઈ નહીં. જે તમે ગીતામાં અભ્યાસ કરજો, ખબર હોય તો, એક સાકાર સ્વરૂપ બતાવેલું છે કૃષ્ણ ભગવાનનું, અને એક નિરાકાર સ્વરૂપ બતાવેલું છે. તો જે નિરાકાર સ્વરૂપ બતાવેલું છે એ ઘનશ્યામ સ્વરૂપ નિરંજન પુરુષ, અને સાકાર સ્વરૂપ જે બતાવ્યું છે એ વિષ્ણુના અવતાર વસુદેવના ત્યાં જે જન્મ ધારણ કર્યો એ રહ્યા કૃષ્ણ ભગવાન.
અને જગત એ વિષ્ણુના અવતાર છે એનું ભજન કરી રહ્યા છે. પણ ખરા કૃષ્ણ ભગવાન કયા? તો ઘનશ્યામ સ્વરૂપ જે નિરંજન પુરુષ. અને એ નિરંજન પુરુષે કૃષ્ણનું સ્વરૂપ ઘનશ્યામ સ્વરૂપ ક્યારે ધારણ કરવું પડ્યું? તો જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન કરવાનું હતું એ વખતે મુંદ્રાચલ પર્વતનો રવૈયો બનાવ્યો. પાતાળ લોકના શેષજીની જે જ્ઞાતિ સાપ એનો નેત્રો બનાવ્યો. હવે પહેલાં આપણે છાશ બનાવતા હતા ખબર હોય તો એક ગોળીની અંદર બધું દહીં નાખી દઈએ, પછી અંદર વલોણું ગોઠવી દઈએ અને બે બાજુ રાશ આપણે નેત્રો કહીએ. હવે આ તો દેવો છે અને સમુદ્રનું મંથન કરવાનું છે એટલે ગોળી એ મોટી જુઓ અને રવૈયો એ મોટો જુઓ. એટલે સમુદ્ર એ ગોળી સમજી લો અને રવૈયો જે મોટો એ મુંદ્રાચલ પર્વત એનો રવૈયો બનાવ્યો. અને જે શેષનાગની જ્ઞાતિના સાપ એનો નેત્રો બનાવ્યો. એક બાજુ દેવો ખેંચે અને એક બાજુ દાનવો ખેંચે. ખેંચવા તો લાગ્યા, તમે ગોળીમાં બધું પરોવીને મૂક્યું છે, પણ જે આપણું જે વલોણું છે એમાં ઉપર પછી દોયરું ના બોધો તો વલોણું થાય ના થાય. હવે આ ક્રિયા જે હતી એ ક્રિયા દેવોને દાનવો કરવા તો લાગ્યા, પણ દેવો આમ ખેંચે એટલે મુંદ્રાચલ પર્વત આમ નમી જાય, પેલી બાજુ ખેંચે એટલે પેલી બાજુ નમી જાય, પણ વલોણું થાય નહીં. તમે ગોળીમાં વલોણું પરોવો અને ઉપર બોધ્યા વગર ખેંચજો, કેવું થાય? આ સ્થિતિ પહેલાં બનેલી. આ હકીકત નિરંજન પુરુષે જોઈ કે ભાઈ આ સમુદ્ર મંથન કરે છે ને ઉપર આ પર્વત તો જે છે એ ડકી રહ્યો છે રવૈયો તો. એટલે નિરંજન પુરુષે ઘનશ્યામ સ્વરૂપ ધારણ કરી અને એ પર્વત ઉપર બિરાજમાન થયા અને આ મુંદ્રાચલ પર્વતને સ્થિર કર્યો. પછી વલોણું થયું અને વલોણું થયા પછી એમાંથી આપણને ખબર છે શું શું નીકળ્યું. ઝેરે નીકળ્યું, મોતીએ નીકળ્યો, બધું ઘણું ઘણું નીકળ્યું. એમાં પાછા ઝઘડા તો થયા હતા, પણ આપણે એ આગળના ઇતિહાસની જરૂર નથી. પણ નિરંજન પુરુષ એ જ ઘનશ્યામ સ્વરૂપ જે કૃષ્ણ ભગવાન અને ઓરિજિનલ કૃષ્ણ ભગવાન જો કહેતા હોય તો એ નિરંજન પુરુષ. સાઈ બાબા કહી ગયા હતા સબકા માલિક એક. હવે એ સબકા માલિક એક એ કોણ? નિરંજન પુરુષ. કાકા આ સૃષ્ટિના મૂળમાં પહેલા ગાંઠ ભાવમાં નિરંજન સિવાય બીજું કોઈ આવ્યું નહોતું. એટલે નિરંજન નિરાકારનું સાઈ બાબા એવું કહેતા હતા કે સબકા માલિક એક. તાણ જગતે શું કર્યું? સબકા માલિક તો બાજુમાં રહી ગયા અને સાઈ બાબાને પૂછવા લાગ્યું. થયું છે કે નહીં થયું? રામદેવ પીરમાં કેવું થયું છે? રામદેવ પીર મહારાજ કે અલગ ધણીની ઓળખાણ કરાવું છું ને એનું ભજન કરવાનું કહું છું, તારે લોકો કોનું ભજન કરવા લાગ્યા? રામદેવ પીર. જગતની અંદર કેવી સ્થિતિ બની છે આપણે બધાને સમજવાની છે. પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે. એટલે મૂળમાં આ સ્થિતિ બની ગઈ. એટલે નિરંજન હતા એ કૈવલ કરતાના તપમાં જતા રહ્યા. બ્રહ્માનું કામ ઉત્પત્તિનું, વિષ્ણુનું કામ પાલન પોષણનું, શિવજીનું કામ સંહારનું, આદ્ય શક્તિનું કામ માયાનો પસારો કરવાનું, માનવગાતનો વિસ્તાર કરવાનો અને નિરંજન પુરુષના સંચાલન કરવાનું. જો બધાને આ કામ કૈવલ કરતા એ બધાને સોંપેલું છે. એટલે જે દેવો છે બધા પૂજનીય છે, વંદનીય છે. પણ જગતના જીવો એવું માની રહ્યા છે, કેટલાક લોકો એવું કહેતા હોય કે આ શિવજીએ જ સૃષ્ટિ રચી, કેટલાક લોકો એવું કહેતા હોય કે બ્રહ્માએ જ સૃષ્ટિ ઉત્પન્ન કરી. આ બધું થવા પાછળનું કારણ શું? તો પાંચમો વેદ. બ્રહ્માના 5 મુખ તો 5 વેદની વાણી બોલતા હતા. 4 વેદની વાણી આ રચના તરફની હતી, 5મા વેદની વાણી રચયિતા તરફની હતી. બ્રહ્માના 5 મુખ હતો. બ્રહ્માને એક પુત્ર પેદા થવા લાગ્યો. જેમ પુત્ર પેદા થવા લાગ્યા એમ
4 વેદનો અભ્યાસ કર્યા પછી 5મા વેદનો જ્યારે અભ્યાસ કરે એટલે બધાએ કૈવલ કરતાના તપમાં જતા રહે. બ્રહ્માના આવા 10,000 પુત્રો થયા, 10,000 સંકાદિકો થયા, બધાએ જંગલમાં કૈવલ કરતાના તપમાં જતા રહે. અહીંયા આદ્યશક્તિ બૂમો પાડે, માયામાં આવો, માયામાં આવો, માયામાં આવો. પણ જે 5મા વેદનો અભ્યાસ કરે એ માયામાં આવતું નથી. બધા કરતા તપમાં જતા રહ્યા. એટલે આદ્યશક્તિને ચિંતા બેઠી કે મારે માનવઘાટનો પસારો કરવો છે, અને હું માનવઘાટ તો આગળ વિસ્તાર બધા, જો આપણા 2 દીકરા હોય, બે દીકરા જો વૈરાગ ધારણ કરી અને લગ્ન જ ના કરે અને તપમાં જતા રહે તો પછી એમને બાળકો આગળ પેદા થાય. આવું મૂળમાં બન્યું. બ્રહ્માના 10,000 પુત્રોમાંથી એકેય માયામાં ના આવ્યા, બધા જ વૈરાગી બની ગયા, સંસારમાં આવ્યા જ નહીં, કરતાના તપમાં જતા રહ્યા. એટલે આદ્યશક્તિએ ચિંતા કરી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, લક્ષ્મી, ઉમિયા, સાવિત્રી આ બધાએ ભેગા થઈને વિચાર્યું કે સાલું કારણ શું છે. તો કારણનું સંશોધનમાં એવું નીકળ્યું કે જે આ 5મો વેદ જે ભણે છે એ માયામાં આવતું નથી. હવે થયું કેવું, આદ્યશક્તિએ નિર્ણય લીધો અને શિવજીનો હુકમ કર્યો કે બ્રહ્માના 5મા, કારણ કે શિવજીનું કામ છેદન કરવાનું, બ્રહ્માના 5મા મુખનું છેદન કરવાનો હુકમ કર્યો. એટલે બ્રહ્માના 5મા મુખનું છેદન શિવજીએ કરી દીધું. એટલે 5મો વેદ એ દિવસથી બંધ થઈ ગયો. હવે વેદ વધ્યા કેટલા? 4. હવે 5મા વેદનો ભણવા કોને મળ્યો હતો? એ વખતના 6 દેવો અને 10,000 પુત્રો અને નિરંજન પુરુષ. એમાં વૈરાગ કોને લાગ્યો? તો નિરંજન પુરુષને લાગ્યો અને 10,000 પુત્રોને લાગ્યો. પાછા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, લક્ષ્મી, ઉમિયા, લક્ષ્મી, સાવિત્રીને તો નહીં લાગ્યો પાછો વૈરાગ, ને કે એ તપમાં જતા રહો, પણ એમને વૈરાગ ના લાગ્યો. હવે બ્રહ્માના પહેલા 5મો વેદ લોપ થયા પછી, બંધ થયા પછી બ્રહ્માના મનુ અને શતરૂપા 2 પેદા થયો. અત્યારે તમે જો જાણતા હોય તો મનુ ભગવાન શબ્દ કહેવામાં આવે છે. એ આ મનુ ભગવાન અને શતરૂપામાંથી આ માનવઘાટનો પસારો થયો. હવે મનુ અને શતરૂપાનો 5મો વેદ ભણવા મળ્યો નહીં, આ 4 વેદ જ ભણવા મળ્યા. એટલે 4 વેદોમાં તો શું છે? સંસાર, માયા, કર્મ, ક્રિયા, કઈ રીતના જીવવું, કઈ રીતના રહેવું, કઈ રીતના વ્યવહારો કરવા, આખું એ ક્રત વિશેની વાત. ક્રતનો અર્થ થાય રચના વિશેની વાત. અને એ પ્રમાણે જગતમાં ચાલવા લાગ્યું. બ્રહ્મામાંથી મનુ ને શતરૂપામાંથી માનવઘાટનો પસારો થવા લાગ્યો. અને મનુ ને શતરૂપા પેદા થયો છે એટલેથી મારું ને તારું, અમારું ને તમારું, અમે ને તમે, આ જે ચાલુ થયું છે તે આજે હજુ મટતું નથી. જોજો કેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવે જેમ મનુમાંથી વિભાજન થયું, માનવઘાટ જેમ પસારો થયો, જેમ માનવઘાટનો વિસ્તાર થયો, એમ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો, બૌદ્ધો બધાએ મારું તારું, અમારું તમારું. મુસલમાનોએ પછી જે 4 વેદ હતા એમાં 18 વેદ મુસલમાનો લઈ ગયા. 3 વેદ વધ્યા. આવા 4 વેદોના આધારે 6 શાસ્ત્રો થયો. 6 શાસ્ત્રોના આધારે 9 વ્યાકરણો થયો અને 9 વ્યાકરણોના સાથે 18 પુરાણ થયો. વ્યાસમુનિએ 18 પુરાણ બનાવ્યું. અને 18 પુરાણ બનાવ્યું એટલે એમાં જુદા જુદા ભગવાનોની સ્થાપના થઈ. એટલે પછી એવું થયું, ભગવાનમાં એ અમારા ભગવાન, તમારા ભગવાન, આ થઈ ગયું. હાલ તમે કોઈ પણ બાબતનો વિશાળ દ્રષ્ટિથી વિચાર કરો, કોઈ પણ બાબત હોય એમાં અમારું તમારું આવશે, અમે તમે આવશે. ઘેર સાસુ વહુનો ઝઘડો હોય ને એ મોયા જોજો, એ જશે. હું વહેલી ઉઠીને તું મોડી ઉઠી, હું વધારે કોમ કર્યું તું હજુ સોટી રહીશ. આ જ સ્થિતિ હશે. જોજો અહીંયા પરમ ગુરુ શું કહી રહ્યા છે કે હે અંશ,
તું આ મારું ને તારું, અમારું ને તમારું, અમે ને તમે છે તું છોડી દે. જે કંઈ આ ઉત્પન્ન કર્યું છે અથવા જે કંઈ આ બધું બનાવ્યું છે એ બધું એ સૃષ્ટિના સર્જનહારનું છે, તારું કશું એ નથી. અને એનું પ્રમાણ આપું છું, જો તારું હોય તો આજે નહીં તો કાલે, કાલે નહીં તો શરીર છોડી એ દાડે પોટલો બધીને હંગાથી તો તારે લઈ જવાનો છે, પણ લઈ જોઈએ છે ના. આજે ન છોડે તો કાલે, કાલે ના છોડે તો શરીર છોડે એ દાડે છોડ્યા વગર છૂટકો નથી. કારણ કશું એ તારું નથી ને કશું એ મારું નથી, બધું સર્જનહારનું છે, એટલે છોડીને જવું પડે છે. તો પરમગુરુ કે હું હવે તને છોડાવવા માટે આવ્યો છું, તો અત્યારથી વહેલો તો છોડી દીધો વધો ખરો. આવું કોઈ બોલતું નહીં. વહેલું છોડવું હોય તો છોડાય કે ના છોડાય? છોડાય. હારે કાલે સવારે મંદિરમાં ઉપાસના થાય એટલે જોઈએ છે, અને હોજે મંદિરમાં ઉપાસના થતી હશે. હોજે કેટલી સંખ્યા હોય? બોલો. વધારે નહીં કહેતા આપણે, દિવસમાં 1.5 કલાક જ, સવારે કલાક ને હોજના અડધો કલાક, આટલું તો છોડાય કે ના છોડાય? 24 કલાકમાંથી 1.5 કલાક હારી 22 કલાક માયામાં રહો, 1.5 કલાક તો છોડો. પણ ના, મારું તારું, મારું તારું, અમારું તમારું. એક વસ્તુ યાદ રાખો, છોડ્યા વગર છૂટકો નથી. આજે નહીં છોડીએ તો શરીર છોડીએ દાડે છોડશું. સમજણના ઘરમાં આવો, બસ બીજી કોઈ વાત જ નહીં. ઓખો કોઈ વાંખી ના દેતા હો. સમજણના ઘરમાં આવો, બસ જ્ઞાનના શબ્દો ઉપર દ્રષ્ટિ રાખજો, મન અહીંયા જોડેલું રાખજો. કાકા આપણે આ બધું સમજવાનું છે. નકર વખ વખાઈ જાય તો હું પૂછો કે મેં હાલ શું કહ્યું તું? તે વખના થોડું વાપરવાનું નહીં વાપરવાનું, પણ તે છતો યાદ ના રહે. વખ વખાઈ જાય ને એટલે દ્રષ્ટિ મન છે એ બદલાઈ જાય, અને પેલી મીઠી મીઠી મજાની છે ને એ આવી જાય. સવાલ એ છે એટલે વખ વાખવાય. એના કરતા મનની કેવું કે ઓય રહ તું મન છે એ ઘેર ના જવા દેવાનું. પણ મન ક્યારે અહીંયા વખો ખુલ્લી હશે તો જ. નકર વખ જો વખાઈ ગઈ તો તરત જ મન, તમે ટ્રાય કરી જુઓ કે આપણે સવારે એક માળા લઈને બેસજો. તો પછી વાઈટ પડે ના. હવે માળા લઈને જ્યારે બેસીએ એટલે કરવાનું શું છે કે આપણી દ્રષ્ટિ, આપણું મન 14 લોકથી ઉપર લઈ જવાનું છે. અહીંયા ઘેર મંદિરમાં બીજે કંઈ નહીં, 14 લોકથી ઉપર લઈ જવાનું, મંત્ર બોલવાનું. 21 વખત મંત્ર બોલો, એમાંથી કેટલા મંત્રો ત્યો પોકે છે અને કેટલા અહીંયા રહી જાય છે બધાય. આટલું જોવાનું. બધા હોય ના ના પોકે, થોડા ઘણા પોકે. પણ એ રીતની માળા કરો તો પોકે. ભાઈ તો આપણે બધાને શીખવાનું છે એ જ. હમણાં આપણે માળા કરી, કઈ વાર 1, કઈ વાર 2. તમે મારી ઓખોટા રેલી જોઈ હતી ને? હું અહીંયા નહોતો, 14 લોકથી ઉપર જતો રહેતો, પણ તો એ પાછો આવી જતો હતો. એટલે થાય, કોઈ વસ્તુ અશક્ય નહીં, પણ આપણે બધાને આવી ટેવ પાડવાની છે બસ. પણ ના, મારું તારું, અમે તમે, તું ઉપાસનામાં નહીં આવતી એટલે હું એ નહીં આવતી. આપણે બધાને આ જ હોય છે. તો કહો તો નહીં, જ્યારે શરીર છોડો એ વખતે પાડોશીને અંગાથી લઈ લેજો. તું આવે તો જ હું જોઈ કહેજો. કોઈ દાડો શક્ય નહીં, બનશે જ નહીં. એકલા આવ્યા હતા ને એકલા જવાનું. સમજણના ઘરમાં આવો, બસ બીજી કોઈ વાત. મંદિર સરસ બનાવ્યું છે તો 2 ટાઈમ ઉપાસના કરો. કદાચ 2 ટાઈમ ઉપાસના ના થતી હોય તો એમાં મોટા ભાગે હું બધાને કહું છું કે સવારની ઉપાસના તો કોઈ કરતા જ નથી. સોજની ઉપાસના કદાચ થોડા ઘણા લોકો કરતા હોય છે, પણ એના માટે ગુરુજીએ આપણા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે, રેડિયો 600 રૂપિયાનો. 5 કલાક સુધી ચાલે. એની અંદર સવારની ઉપાસના, સોજની ઉપાસના, 3 અષ્ટકો, બધી જ ધૂનો, આ ગ્રંથની ચોપાઈઓ, બધું ઘણું 5 કલાક સુધી ચાલે. તમારા ઘેર ટાઈમ ના હોય, આપણે બધા સંસારી છીએ એટલે આપણે સમજીએ છીએ, એટલે ઘેર પણ ઉપાસના સવારે ચાલુ કરીને ઘરનું કામે કર્યા કરો, અને ઉપાસના એમાં જે વાગે જાય એના અંગાથી બોલ્યા કરો. તો કશું નહીં કરતા એ ના કરતો હોય તો
અને જો બોલ કરજો તમારે એક એ ઉપાસના યાદ રહી જશે. અને મોબાઈલમાં કરો, પણ અમુક ઘણા લોકોને શું મોબાઈલ જ નવરા ના હોય. મોબાઈલ નવરા ના હોય, તમે નવરા હોય પણ મોબાઈલ નવરા ના હોય. કારણ કે મોબાઈલ છે, માજીના મારે કાર્યો હો પડવું છે, પણ પેલો છોકરો કહે ના માજી મારે તો મોબાઈલ લઈને બહાર જવું છે, તો મારે જરૂર છે, તો એ દાડા ગેપ પડી જાય ને. એટલે એના માટે હું કહું છું કે ભાઈ આવું ઇન્સ્ટ્રુમેન્ટ 600 રૂપિયાનો આવે છે, એને મોબાઈલ ચાર્જ કરીએ ને 5 કલાક સુધી ચાલે, 5 કલાક પછી એને ચાર્જ કરવાનું, પાછું ચાલ્યા કરે. એટલે જો કે અમારે તો બધા લગભગ 25-30 નંગ અમારા ગામમાં તો આવી ગયા છે. હા, તમારે 2 નંગ આવે છે. અત્યારે ટ્રાય માટે લગભગ આપણા વિજાપુર વિભાગમાં 100 ઉપર નંગ આવી ગયા. ટ્રાય માટે લાયા હોય કે ના લાવ્યો નહીં, કાલ લેતો હોય. ના હોતો નહીં, કાલ લેતો હોય. હા, બરાબર, સરસ. એટલે આ બધું શાના માટે? એ આપણા માટે જ છે. અમારા ત્રિપુરાની અંદર સવારે ઉપાસના થાય છે, અહીંયા બિલોદરાની અંદર સવારે ઉપાસના થાય છે. તો સવારે પ્રભાત ફેરી, સવારની ઉપાસના, અને એના પછી એક મારા મંત્ર એ કરવાનું, પાછું ઉપાસના પછી સવારે આ બધી વિધિ પતાય પછી ઘેર જવાનું. ઘેર જ્યાં પછી 3 અષ્ટકો ચાલુ કરવાનું. અમારા ઘેરથી હોય તે ઉપાસના પૂરી કર્યા પછી અષ્ટકો ચાલુ કરવાનું, ઘરનું કામ કરવાનું. એ કંઈક ના કંઈક આપણી પ્રવૃત્તિ કૈવલમય હોય તો જ્યારે તમે શરીર છોડો એ વખત કૈવલ સિવાય બીજું કશું યાદ આવે નહીં. એના માટે આ જરૂર છે, ટેવ પાડવા માટે. બીજી બધી બાબતોમાં પડશો નહીં. મારું ને તારું તો છોડી જ દો. અમારું ને તમારું છોડી દો. મારાપણાનો દાવો ને તમારાપણાનો દાવો છોડી દો. અમે મહારાજ વાળા ને અમે ભગવાન વાળા એ છોડી દો. કેમ? એના પાછળનું કારણ કહું છું. કોઈ વસ્તુ ગુરુજી પણ કહે છે કે ભાઈ પરમ ગુરુ કરુણાસાગર ભગવાન તમે હૃદયના ભાવથી કહો, કી છે ગુરુજી, પણ જાહેરમાં નહીં કહો. એના પાછળનું કારણ છે. એના માટેનો તાદ્રશ્ય અનુભવનો તમને હું દાખલો આપું, સમજવા જેવો છે. જાહેરમાં આપણે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર ભગવાન કી જય બોલાવીએ તો શું સ્થિતિ થાય, અને જાહેરમાં આપણે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય બોલાવીએ. મહારાજ નહીં હો બધું, મહારાજ, રાજાના રાજાઓ, મહારાજ, ગુરુના એ ગુરુ, એને મહારાજ કહેવાય. નકર પાછું પેલું લોટ માગી ખાય એ મહારાજ, ભગવો કપડો પહેરાય એ મહારાજ, ભીખ માગે એ મહારાજ, પેલો સાધુ આપણા ઘેર આવે એ મહારાજ, પેલો લગ્ન કરાવે એ મહારાજ. અને આ પરમ ગુરુ એ મહારાજ ના, મહારાજા, મહારાજ. એટલે સમજવાનું છે એક કોનાથી આપણે સમજવાનું. હવે હું કહેવા માંગતો તો એનો તાદ્રશ્ય તમને અનુભવ સાથેનો એક દાખલો કહું. પહેલા ગુરુ ગાદી સાથે આપણે બધા જોડાયેલા નહોતા. અમે બધાએ 1982ના મહોત્સવ, 92ના મહોત્સવથી જોડાયા. એ પહેલો આપણા મોહનદાસજી મહારાજ, જમાલપુર ભગવાનદાસજી મહારાજ, વાસદ વિચલદાસજી મહારાજ, આ બાજુ ભગવાન, ટૂંકમાં આપણે પક્ષની દ્રષ્ટિએ કહીએ તો ભગવાન પક્ષમાં આપણે બધાએ હતા, અમે તમે બધાએ. હવે થયું એવું કે 1982માં ભગવાનદાસજી મહારાજને ગુરુજીએ બોલાવ્યા, અને તેઓ 9 દિવસનો કાર્યક્રમ હતો. પરમ ગુરુનું આખું એક પ્રદર્શન 9 દિવસનો લીમડાવનની અંદર હતો. તેઓ હું એ નાનો, એ વખતે 1982માં લગભગ મારું 10મું 11મું ધોરણ ભણતો હતો, અને હું પણ ગયેલો. એ વખતના કાર્યક્રમમાં આપણે ગયા, જોયું, એટલાથી આપણને ખબર પડી કે કોઈક સારસા ધામ છે, પરમ ગુરુ પ્રગટ થયા છે એવી આ ભૂમિ છે. તારે તો આપણને ખબર પડી. એના પછી 1992નો મહોત્સવ આવ્યો. તો ગુરુજી આપણા ધમેડાની અંદર મિટિંગ કરી હતી, અને ધમેડાની મિટિંગની અંદર આ મહોત્સવનો બધાની અંદર જોડવા માટે ભગવાનદાસજી મહારાજને બધાને જોડવા માટેનું એમને આયોજન કરેલું. એટલે 1992ના મહોત્સવમાં લગભગ આપણા અહીંથી બધા ઘણા લોકો ગયા હતા. આ બધો ઇતિહાસ જાણવો જરૂરી છે. જાણીએ તો આપણને એમાંથી કંઈક રસ્તો જડે. બસ આશય આ રહ્યો છે. આપણે જો એક વસ્તુ યાદ રાખવાની કે ભગવાન પક્ષ હોય કે મહારાજ પક્ષ હોય, પણ પરમ ગુરુનો જે 5મો વેદ,
પરમ ગુરુ જે વચનો કહી રહ્યા છે એને લક્ષ્યમાં રાખવાના. ભગવાન અને મહારાજ કેમ ભેદ પડ્યા? 1992ના મહોત્સવ પછી અમે બધાએ ગુરુ ગાદીએ જતા થયા. દર પૂનમ અમદાવાદ જમાલપુર અહીંયા કલાપીનગર મંદિર એ વખત બદલાઈ ગયું હતું એટલે કલાપીનગર જતા હતા. ત્યાંથી દર્શન કરીને ત્યાં ગુરુ ગાદીએ જતા, પાછા વળતા તો કલાપીનગર ભોજન લેતા. આ બધું ચાલ્યું. હવે 1992ના મહોત્સવમાં ગુરુજીએ આપણને એક નિમિત્ત આપ્યું કે ભાઈ દરરોજ સવારે પ્રભાત ફેરી, દરરોજ સવારે ઉપાસના, અને દિવસ દરમિયાન કૈવલ કૈવલ મંત્ર લખવાના, દિવસનો 1 રૂપિયો બચાવવાનો, અને સોજી ઉપાસના. અને આપણો આ 1992નો 451 દિવસનો આ મહોત્સવ છે. એટલે બધા અનુયાયીઓને 451 દિવસ આ પ્રવૃત્તિ કરવાની છે. હવે કાર્યક્રમ હતો 451 દિવસનો, પણ અમારા હાથી પુરાની અંદર 1992થી સવારની પ્રભાત ફેરી, સવારની ઉપાસના અને સોજની ઉપાસના આ ચાલે છે નિરંતર, આજે ચાલે છે. પછી જેમ જેમ ત્યાં ગયા એમ મંદિર બનાવવાનો ભાવ થયો. મંદિર બનાવવાનો ભાવ થયો એટલે ગુરુજી પેલી સિક્કા તુલા ચાલતી હતી એટલે ત્યાં જગ્યા ઉપર આવ્યા. અમે આપણું વિચાર્યું હતું કે ભાઈ નાનું એક મંદિર બનાવીએ 5-7 લાખનું. પણ ગુરુજી કે ના, મંદિર કોઈ દાડો બને તો એ આપણી જિંદગીમાં મારા આયુષ્યમાં તો પહેલું જ બને છે, એટલે પહેલું ને છેલ્લું. એટલે મંદિર જો બનાવો તો સારું જ બનાવો. આપણને ચિંતા હોય કે ભાઈ પૈસો પદાર્થમાં આપણે પહોંચી ના વળીએ, એટલે એ કી તમે પરમ ગુરુ પર છોડી દો, મારા ઉપર છોડી દો. એટલે બધાને તાકાત આવી ગઈ. હવે જ્યારે મંદિર તો બની ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ અને નિયમિત ઉપાસના ચાલતી હતી. હું ગામની અંદર એક દિવસ નીકળ્યો તો અમારા ગામના એક રેપરીમાના ભૂવા હતા. એ મને ચોપાની વચ્ચે જ ઊભો રાખ્યો અને મને કે અરવિંદભાઈ હારો એક પ્રશ્ન મને થાય છે. હું કીધું કેવો પ્રશ્ન થાય છે? એટલે કે જવાબ આપશો? આગળ આવો, હજી જગ્યા છે. આમ ના હો, તમે આગળ આવો એટલે પાછળવાળા નીચે બેસવું. આગળ આવો, થોડા આગળ આવો એટલે બધાને આપણે બધું ધ્યાનથી સાંભળવાનું જ છે અને મન આપણું કે બીજે ના જતું રહે ધ્યાન રાખજો. તો બન્યું એવું કે ભુવાએ મને ગામ વચ્ચે ઊભો રાખ્યો અને મને પ્રશ્ન કર્યો. હું કીધું ગમે તેવો પ્રશ્ન થતો હોય, કરોડ પ્રશ્નો થતા હશે તો એ જવાબ તમને 5મા વેદમાંથી મળશે. કારણ કે પરમ ગુરુએ કહ્યું છે કોટિક પ્રશ્ન કરે જન કોઈ, પરી ઉત્તર ગ્રંથન મેં હોય કોઈ. આ પરમ ગુરુ બોલ્યા છે, વાત એ સાચી છે. હવે એ રેપરીમાના બહુ હતા અને મને પ્રશ્ન કર્યો કે અરવિંદભાઈ અમે અત્યાર સુધી એવું સાંભળતા હતા. હું કીધું કેવું સાંભળતા હતા? પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર ભગવાન કી જય. અને આ મંદિર થયું, પ્રતિષ્ઠા થઈને મંદિર ઉપર માઇક બોધ્યો છે, એના પછી અમે એવું સાંભળીએ છીએ કે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય. હવે એ ભૂવો કે મને હવે પ્રશ્ન થાય છે. હું કીધું કયો પ્રશ્ન? કે અત્યાર સુધી તમે ભગવાન બોલતા હતા અને હવે મહારાજ બોલો છો, તો પછી ભગવાન કોણ? એનો પ્રશ્ન એવો હતો. અમે એમાં બતા હતા કે અમારો રેપરીમાં, અમારા રામ ભગવાન, અમારા શિવજી, અમારા કૃષ્ણ ભગવાન, એમ તો મારા એ પરમ ગુરુ ભગવાન છે. અમે એવું માનતા હતા. જો સુધી તમે પરમ ગુરુ કરુણાસાગર ભગવાન કી જે બોલતા હતા ત્યાં સુધી અમે એવું માનતા હતા કે ભાઈ તમારા ભગવાન આ અને અમારા ભગવાન આ. હવે પણ તમે મહારાજ બોલો છો તો ભગવાન કોણ? એટલે એમનો કહેવાનો જગતમાં ભગવાન શબ્દનો અર્થ એવો કર્યો છે કે ભાઈ સર્જનહાર, રચના, રચયિતા. પણ ભગવાનનો અર્થ એવો થાય ભગ એટલે ઐશ્વર્યતા. આપણા કરતો જેનામાં કંઈક અધિકપણું હોય એને ભગવાન શબ્દ લાગે, સર્જનહાર નહીં. જેનામાં ઐશ્વર્યતા હોય એને ભગવાન શબ્દ લાગે. એટલે પરમ ગુરુનો ભગવાન શબ્દ લગાડ્યો છે, ખોટો છે એવું નહીં કહેવા માગતો. પણ જાહેરમાં આપણે પરમ ગુરુ કરુણાસાગર મહારાજ કહેવા પડશે. કેમ કહેવા પડશે? કે પેલા ભાઈનો પ્રશ્ન હતો કે ભગવાન કોણ, એટલે એનો કહેવાનો ભાગ ભાઈ આ સર્જનહાર કોણ? એટલે મેં કીધું ભાઈ સર્જનહાર બીજા એટલે કે કોણ?
હું કીધું સર્જનાનું કોઈ રૂપ નથી, કોઈ ઘાટ નથી, કોઈ આકાર નથી, કોઈ સ્વરૂપ નથી, કોઈ નામે નથી. અને આ શરીરનો જે સંચાલક અંશ છે એનું કોઈ નામ ખરું? ના. એ દેખાય છે, પકડાય છે, જલાય છે, ઓળખાય છે? ના. ડોક્ટરોએ બધા દાગીના ફેરી વાળ્યા, પણ આ અંશ છે જે આત્મા છે એને પકડ્યો કેમ નહીં પકડાતો? રૂપ અને અરૂપથી એ ન્યારો છે, નામ વગરનો છે. અને કૈવલ કરતા જે સર્જનાનો એક અંશ છે, પેલા બેન મેં સમજાવ્યું, કીધું આ જે અંશ છે એ સર્જનાનો એક ભાગ છે. અને એ જે સર્જનાર છે એને આદ્ય, સક્રત, સ્વરાજ, કરુણેશ અને કૈવલ આ 5 વિશેષતાઓ લાગે છે. એટલે પેલા અમને બધાને આવી બધી ખબર નથી ને હવે ગુરુ ગાદી સાથે જોડાયા એટલે ગુરુજીએ અમને આ હકીકત સમજાઈ અને આપણા સમજમાં બેઠી. એટલે હૃદયના ભાવથી આપણે જ્યારે વંદન કરીએ ત્યારે પરમ ગુરુ કરુણાસાગર ભગવાન જ છે. પણ જાહેરમાં આપણે કહીએ તો ત્રીજા જે વ્યક્તિઓ સાંભળતા હોય એમને એવું થાય કે ભાઈ અમારા ભગવાન છે એટલે, અને આ ઈવાના ભગવાન છે, ઈવાના ભગવાનનો મેદી છે, અમારા ભગવાનનો અમે દઈએ છીએ. અને પેલા એક જણે ભજન બનાવ્યું છે ને, હરિ તારો 1000 નામ, કયા નામે લખવી કંકુતરી, ગમે તે નામ દેવું તો એવો વધુ આવશે નહીં. જગતમાં આ સ્થિતિ બની ગઈ છે. સમજણ ના ઘરમાં આવો, બસ મારું ને તારું છોડી દો, અમારું ને તમારું છોડી દો, અમારા ભગવાન ને તમારા ભગવાન છોડી દો. બધા એના સર્જનાર એક જ છે. આજે નહીં છોડીએ તો શરીર છોડશું એ દાડે છોડવું પડશે. અને પરમ ગુરુએ કહ્યું છે, હું નહીં કહેતો, હું તો આ ગ્રંથોનો અભ્યાસ કર્યો, 7 શ્રેણીની પરીક્ષા પાસ કરી, ગુરુજીની નિશ્રાઓ બધી ભરી, સદાચાર તાલીમ શિબિરમાં ગયા, ધાર્મિક પરીક્ષાઓ લેવા માટે ગયા, બધા જ અભ્યાસ વર્ગ બધા પૂરા કર્યા. એના ઉપરથી પરમ ગુરુ પણ કહી રહ્યા છે, મુખ્ય ને કલ્પના જલ્પના મન તણી તુજ વિના અન્ય નહીં કોઈ. આપણા બધાની અંદર જેવા સવારે ઉઠીએ છીએ, રાત્રે સોઈ જઈએ છીએ, રાત્રે કદાચ ઊંઘમાં કોકના કોક કલ્પનાઓ જલ્પનાઓ કરીએ જ છીએ. પરમ ગુરુ કહે છે કે તારા મનની અંદર થતી કલ્પનાઓ જલ્પનાઓ તું છોડી દે, તું તારો વિચાર કર. તું કોણ છું? આવ્યો ક્યાંથી? શરીર છોડીને ક્યાં જવાનો? તને ઉત્પન્ન કરનાર કોણ? આ સૃષ્ટિની રચના કઈ રીતના થઈ? તારી શું ભૂમિકા હતી અને તું શું કરવા લાગ્યો? આનો વિચાર કર. આપણે બધા એની ટેવ કઈ પડી ગઈ છે ખબર? બીજો કે કરી દઈએ છીએ આપણે, કહેતી વધારે ચાલે. અરે આમ કરે છે તો હું એ આમ કરું છું. આપણે 5મો વેદ જેમ કે એમ કરવાનું છે, પરમ ગુરુ જેમ કે એમ કરવાનું છે. પરમ ગુરુ પોતે પણ કહ્યા કે હું કૈવલ કરતાનો અંશ છું, કૈવલ કરતાએ મને પ્રથમ ઉત્પન્ન કર્યો હતો, પરમ વિશેષ અંશ છું, કર્તાની સંપૂર્ણ ગતિને જાણું છું. એટલે કૈવલ કરતાએ મને 5મો વેદ જે આદ્ય શક્તિએ મૂળમાં બંધ કર્યો હતો એ 5મો વેદ લઈને આ વિશ્વની અંદર હું આવ્યો છું. અચરતબા બ્રાહ્મણ કુળનો હતો, તો પરમ ગુરુનો દર્શન કર્યા વગર, એટલે અચરતબાને તો પરમ ગુરુએ પરચોય આપ્યો. એટલે અચરતબા પણ એ કહી રહ્યો છે, અચરતબાએ આપણને ઘણી જગ્યાએ સમજ આપી રહ્યો છે. એહી પર કારણ અંશકો ભ્રમિત ભવની મોય કરતા આપ કરુણા કરી ભેજે પરમ ગુરુ ઓય. અચરતબાની આ સાખી છે. આખું એ જગત આ વિશ્વની અંદર મારું તારું, અમારું તમારું, અને આ માયાના ચક્કરમાં એવું ભૂલું પડી ગયું કે ખરાઈના જે સર્જનહાર હતા એને ભૂલી ગયું, કારણ કે 5મો વેદ બંધ થઈ ગયો હતો. અને આખું એ જગત બ્રહ્મમાં પડ્યું. એટલે કૈવલ કરતા એ દીર્ઘ દ્રષ્ટિથી નજર કરી કે મારા મોકલેલા અંશો એક પાછા કેમ નહીં આવતા. એટલે કૈવલ કરતા એ ચિંતા કરી કે હા જગતની અંદર તો બધા જે અંશો છે બધા ભ્રમિત થઈ ગયા છે.
કેવા પાછા? માયામાં, વેમમાં, અંધશ્રદ્ધામાં, દોરા ધાગામાં, દેવી દેવતા ઈશ્વરી અવતારોમાં. દેવી દેવતાઓ આપણા બધા મોટા ભાઈ છે. કરતા પર દેવી દેવતાઓ ઈશ્વરી અવતારોનું લાગતું જ નથી. દેવી દેવતાઓને પણ ઉત્પન્ન કરનાર સર્જનાર ન્યારા છે, અને દેવી દેવતાઓનું ઉત્પન્ન કરનાર સર્જનહાર છે. એનું પ્રમાણ તમે જોજો. કોઈ પણ દેવી દેવતા ઈશ્વરી અવતારો છે એ બધા એના નાક સર્જનારે 2 ઓખો નાકના બધું આપેલું હશે, અને 2 હાથ જોડીને ઓખો ઢાળી. હવે 2 હાથ જોડવાનું, ઓખો ઢાળવી, એનો અર્થ શું થાય? કોકનું ભજન કરવાનું. એટલે 2 પણ કોકનું ભજન કરી રહ્યા છે, અને કોકનું ભજન કરી રહ્યા એનો અર્થ એવો થાય કે એમને પણ ઉત્પન્ન કરનાર કોઈક છે. અને પરમ ગુરુ તો કહી રહ્યા કે જેને નાક હોય એ નાથ કહેવાય નહીં. કેમ? જેના નાક હોય એનો અર્થ એવો થાય કે એના પ્રણવ લેવો જ પડે, અને પ્રણવ લેવો પડે એટલે એનો અર્થ એવો થાય, પ્રણવ લેવો પડે એટલે એનો અર્થ એવો થાય આજે હું વાંચ્યું મંગળવાર મંગળ બુધ સાત ચોક્કસ કહી દેજો. આવું એટલે સ્થિતિ કેવી બની ગઈ કે ભાઈ જેના નાક છે એનો અર્થ એવો થાય કે પ્રણવ એના ગમે તે બીજી કોઈ જગ્યાએથી લેવો જ પડે, અને એ આપનાર કોઈક ન્યારો છે એ નક્કી થાય છે. હવે આપણે બધા એને વિશાળ દ્રષ્ટિથી જોવાનું કે ચાહે મોટા દેવી હોય, મોટા દેવતા હોય, મોટા બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, કદાચ નિરંજન પુરુષ હશે, જો કે એ નિરાકાર છે, પણ નિરંજન પુરુષનો ગાંઠ કદાચ જે તે સમય હશે તો એમને નાક હશે. ટૂંકમાં આખું વિશ્વ જે છે 14 લોકથી મોડીને પાતાળ લોક સુધી, આને આવું એક ઈંડ કહેવાય. ને આવા તો કેટલાય પ્રકારના ઈંડ, અને આપણું આ શરીર છે એને પિંડ કહેવાય. ઈંડ, પિંડ અને બ્રહ્માંડ, આ જો ઈંડ અને પિંડની રચના જે થઈ એને બ્રહ્માંડ કહેવાય, અને જુદું પડીએ તો આ શરીર એને પિંડ કહેવાય, અને જે આ 14 લોકની આખી રચના એ ઈંડ કહેવાય. તો ઈંડ, પિંડ અને બ્રહ્માંડથી પર સૃષ્ટિના સર્જનહાર રહેલા છે, અને આવો તો અનેક ગણો બ્રહ્માંડો કૈવલ કરતાએ ઉત્પન્ન કર્યો છે. એક નહીં, અનેક ગણો. આપણે તો હજુ મામૂલી છીએ. આવા સર્જનહાર છે, અને આવા સર્જનહાર જગતથી ન્યારા છે. એટલે સર્જનહારે ચિંતા કરી કે મારા મોકલેલા અંશો છે એક પાછા કેમ નહીં આવતા, તો ન આવવાનું કારણ એમને શોધ્યું. એટલે કૈવલ કરતાએ આપણા ઉપર કૃપા કરીને, આપણા ઉપર દયા કરીને આપણને જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરવા માટે કૈવલ કરતાએ પરમ વિશેષ અંશ પરમ ગુરુનો 5મો વેદ લઈને મોકલ્યા છે. હવે આ 5મો વેદ જેમ 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 ઉજાગ્રત થશે એમ એમ મારું તારું, અમારું તમારું ના માયા, જેને 5મા વેદનું સંપૂર્ણ જ્ઞાન થશે એને માયા છૂટશે. આ નક્કી જ. હું મારો દાખલો, મારા ડાયાબીનો દાખલો આપું છું. પરમ ગુરુ ગમે તે હુકમ હોય એટલે ડાયાબીન ગમે ત્યાં રાતે 2 વાગે કહીએ તો એ શરીર સારું હોય એટલે દોડમ દોડ. હું 53 વર્ષ પૂરો થયો પછી હું મારા પાછળની જિંદગીમાં મેં એવું બીજું કોઈ વિચાર જ નહીં કર્યો. કોઈ પરમ ગુરુનું જ કામ કરવાનું બસ. 8મી તારીખે રાજસ્થાન હું ગયો તો જલઈ ગામમાં, ત્યાં લઘુ પારાયણ કર્યું. પછી એના પછી બાલાસિનોર જોડે બલાડા ગામ છે, ત્યાં પારાયણ પૂરું કરીને ત્યાં 9મી 10મી, અને 10મી 11મી એ કપડવંત નાના મુવાડા કરીને ગામ છે, ત્યાં પારાયણ કર્યું. કાલે રાતે ઘેર હતો ને પાછો આજે 3 દાડા હોય, અને પાછો ગુરુવારે સવારે બેસણામાં એક કાર્યક્રમ સોખા પૂરા કરીને ગામ છે અમારું. અનુયાયી નથી, સ્વામિનારાયણના ભગત છે. અમારા વિસ્તારમાં તો સ્વામિનારાયણવાળાએ બોલાવે છે, પ્રણામીવાળાએ બોલાવે છે, કબીરવાળાએ બોલાવે છે. કહેવાનો ભાવ કે શું કરીએ તો આપણું મન કૈવલ કરતા સાથે જોડાયેલું રહે.
એટલે આવા જે સર્જનાર છે એ સર્જનારની ઓળખ આપણે કરવાની છે અને પાંચમા વેદના અભ્યાસથી આપણું મન કૈવલ કરતા સાથે શરીર છોડીએ ત્યાં સુધી જોડાયેલું રહે એના માટેનો રસ્તો પાડવાનો છે, વાટ પાડવાની છે. અને એ વાટ પાડવા માટે જ 2 ટાઈમ ઉપાસના છે. તો આપણે ઉપાસના કરતા નથી. વાટ પાડવા માટે તો ઉપાસના છે, પણ એની સાથે સાથે ઉપાસનાનું મહત્વ આપણે સમજવાનું છે. ઉપાસનાનું મહત્વ એટલા માટે સમજવાનું છે કે આપણા બધાને શું સ્થિતિ થઈ છે કે આપણને ખબર જ નથી કે ઉપાસના આપણે શા માટે કરવી જોઈએ. ઘણા લોકો કહેતા હોય કે ભાઈ બધા લોકો ભજન કરે છે એટલે આપણે ભજન કરવાનું, બસ, બીજી કોઈ વાત નહીં. આપણા મનની અંદર બીજું કશું છે જ નહીં, બસ બધા કરે છે એટલે આપણે કરીએ છીએ અને બધાના મનમાં એ જ ચાલતું હોય છે, પેલો કરે છે એટલે હું એ કરું છું. એટલે અહીંયા પરમ ગુરુ આપણને બધું સમજાવી રહ્યા છે અને પરમ ગુરુ જે પ્રમાણે સમજાવી રહ્યા છે એ પ્રમાણે આપણે બધાને સમજવાનું છે, બસ, બીજું કોઈ નહીં. તો પરમ ગુરુની ઉપાસના શા માટે? પરમ ગુરુ આપણને ઉપાસના કરવાનું કેમ કહી રહ્યા છે એના માટેનું કારણ વિશ્વબ્રહ્મ વિદ્વનનિધિ ગ્રંથની અંદર પરમ ગુરુ કહી રહ્યા છે. પુનીત હુનકી થપિત સુરત ભવ તે લાયક પૂજનઈ જે તને ભરતીનું કરી તનો છાવર હમકુ પતે લગન કી. પરમ ગુરુ વિશ્વબ્રહ્મ વિદ્વાનની અંદર પરમ ગુરુ કૈવલ કરતા વચ્ચેનો સંવાદ છે. એ સંવાદની અંદર કૈવલ કરતા પોતે કહી રહ્યા છે. કારણ કે તમે વિશ્વબ્રહ્મ વિદ્વાનનિધિ ગ્રંથનો અભ્યાસ કરશો તો એ ગ્રંથની અંદર સંવાદ આવે છે. કેટલાક પ્રશ્નો પરમ ગુરુ પૂછતા હોય છે અને કેટલાક પ્રશ્નોનો જવાબ કૈવલ કરતા આપતા હોય છે. જેટલા પરમ ગુરુ પ્રશ્નો પૂછે એટલાનો જવાબ કૈવલ કરતા આપો છે. હવે એ કૈવલ કરતા અમુક બાબતોનો જ્યારે જવાબ આપો છે, કારણ ઘણા લોકો કહેતા ભાઈ ઉપાસના શા માટે, ઘણા પ્રશ્ન થાય, પ્રતિવાદીઓ પ્રશ્નો કરતા હતા. એટલે કૈવલ કરતા એ જવાબ આપ્યો. કેવો જવાબ આપ્યો કે હું કોઈ દારો રચનાની અંદર આવી શકું નહીં. આપણે બધા ખેડૂત છીએ. હવે ખેડૂત છીએ, ખેતી કરીએ છીએ. કોઈક બટાકો પકવા, કોઈક અનાજ પકવા, કોઈ એરંડા પકવા. પણ જે પકવનાર ખેડૂત છે એ ખેડૂત કોઈ દારો બટાકાનો દાણો કે એરંડાનો દાણો કે અનાજનો દાણો બને ખરો? ખેડૂત એ રચયિતા છે. કોનો? અનાજનો. બટાકો ઉત્પન્ન કરનાર છે. કુંભારે માટલો બનાવ્યો તો કુંભાર કોઈ દાડો માટલામાં હોય? બને જ નહીં, શક્ય જ નથી. સોનીએ દાગીના બનાવ્યા તો દાગીનાની અંદર સોની હોય? ના હોય. અરે આ ખુરશી જેને બનાવી એ ખુરશીનો બનાવનારો ખુરશીમાં ના હોય. એમ આખી આ જે સૃષ્ટિ જેને ઉત્પન્ન કરી છે એ સૃષ્ટિનો રચના રચયતા રચનાની અંદર ના હોય, હોય જ નહીં. એટલે કૈવલ કરતા કહે છે કે હું રચનાની અંદર આવી શકું જ નહીં. મને ઈચ્છા થાય તો હું આવી શકું જ નહીં. વિશ્વબ્રહ્મ વિદ્વનનિધિ ગ્રંથની અંદર પરમ ગુરુ કહી રહ્યા છે, નિજ કીર્તાર અવતાર ધરત નહીં મરત લોક કે ચોલે જીનું ચિતવન સે હવિત સકલ કો તો ક્યુ ભવ ભર ડોલે. પરમ ગુરુ કહી રહ્યા છે કે જે સૃષ્ટિના જે સર્જનાર છે, જેને આ સૃષ્ટિ રચી છે, એ રચના રચયતા 14 લોકથી ઉપર એમના ધામમાં રહી અને અહીંયા જે ત્યાં રહીને સંકલ્પ કરે અને અહીંયા બધું તૈયાર થઈ જાય તો પછી એમના રચનાની અંદર ભટકવા શા માટે આવવું પડે? કૈવલ કરતાને આ રચનાની અંદર આવવું પડતું જ નથી. તમારો જ દાખલો લ્યો ખાલી કે ભાઈ આપણે ખેડૂત છીએ, ઘેર બેઠે બેઠે ખેતરને વહેરે સંકલ્પ કરો ખેતરને, અને સંકલ્પમાં એવું કરો કે એ ખેતર 1000 મણ ઘઉં પકવીને મારે ઘેર નાખી દે. તમે એવો હોય સંકલ્પ કરો અને ખેતર એવી અનાજ 1000 મણ પકવીને ઘેર નાખી દે તો તમે ખેતરમાં જવાની જરૂર ખરી? આ તો નહીં થતું એટલે સારું છે.
એમ કૈવલ કરતા પણ, કારણ કે એ સત્તા આપણી જોડે નથી, કૈવલ કરતાના સંપૂર્ણ સત્તા છે. એટલે સર્જનહાર કોઈ દાડો રચનાની અંદર આવી શકે નહીં. રચના રચયતા રચનાની અંદર નથી, યાદ રાખજો. એટલે જ કૈવલ, કૈવલનો અર્થ શું થાય? વરથી રહિત, આવરણથી રહિત, જગતથી ન્યારા, સબસે ન્યારા. બધાને ખબર છે? બધા જે આ 4 વેદોના આધારે વેદો, પુરાણો, શાસ્ત્રો બધું એ થયું, પણ એમાં કેટલાક મહાપુરુષોએ થયા છે. અને બીજા જે 4 વેદોના આધારે જે મહાપુરુષો થયા એમાં કબીર સાહેબ થોડીક જ્ઞાન દ્રષ્ટિથી ઊંચી કક્ષાના હતા. એટલે કબીર સાહેબે સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો. એમાં 4 પ્રકારના રામ બતાવ્યા છે. એક રામ દશરથ ઘેર ડોલે, કયા? એ વિષ્ણુના અવતાર. એક રામ ગટગટ બોલે, એ કયા રામ? કૈવલ કરતાનો અંશ. એક રામ સકલ પસારા, એ કયા? આ સર્વવ્યાપક બ્રહ્મ જે છે, કૈવલ કરતાનો પ્રકાશ, કૈવલ કરતાનું ખેતર, એને બ્રહ્મ કહેવાય. અત્યારે બ્રહ્મજ્ઞાનીઓ એવું કહેતા હોય છે કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. એટલે બ્રહ્મ જ કરતા હરતા છે, અને બ્રહ્મમાંથી જ જગત પેદા થાય છે, અને બ્રહ્મમાં લય પામે છે. અને બ્રહ્મજ્ઞાનીઓની વાતે સાચી છે ભાઈ. તમને દાખલો આપું, દ્રષ્ટાંત આપું કે આપણે ખેડૂત છીએ, તો ખેડૂતનું ક્ષેત્ર કયું? ખેતર. હવે ખેડૂત ખેતરમાં જાય, મહેનત કર, અનાજ વાવ, ટાઈમે પાણી આપ, તો જ અનાજ પાકે. હવે પાકેલું જે અનાજ છે એ ઉપરનું આપણે માનવ ગાંઠને ખાધું, અને નેચરનું ઘાસ બધું પશુ પંખીઓને, પશુએ ખાધું. હારું, એનું જે છાણ થયું એ છાણ ક્યાં જાય? ખેતરમાં. પેદા ક્યાં થયું હતું? વાત સાચી છે ને? દ્રષ્ટાંતથી સમજવાનું છે કે ખેડૂત માટે ખેતર છે, એનું ક્ષેત્ર કહેવાય. એમ સૃષ્ટિના સર્જનાર કૈવલ કરતાનું આ બ્રહ્મ છે એ ખેતર છે. અને બ્રહ્મમાંથી જગત પેદા થાય છે એ વાત સાચી છે. ખેતરમાંથી જ અનાજ પાકે એ વાતે સાચી છે. અને ખેતરમાં લય પામે એ વાતે સાચી છે. પણ ખેડૂત વગર પાકે નહીં. બ્રહ્મજ્ઞાનીઓને આ ખબર ના પડી કે ભાઈ બ્રહ્મ સત્ય ખરું, બ્રહ્મ કરતા હરતા ખરું, પણ શાનાથી? સૃષ્ટિના સર્જનહારથી. ખેતરમાં બધું પાકે છે, પણ શાનાથી પાકે છે? ખેડૂત અંદર વાવવા જાય અને મહેનત કરે તો. અને જો ખેડૂત ખેતરમાં ના જાય તો પડતર ખેતર કહેવાય. એમાં મય છે પાછું એક પ્રણામી ધર્મવાળા મને મળ્યા કે તમે અંશને અંશી કહો છો. ના, મારે બ્રહ્મ ને પરબ્રહ્મ. આ અંશ છે એને બ્રહ્મ કહેવાય, અને જે સર્જનાર છે એને પરબ્રહ્મ કહેવાય. મને એ શંકા તો થઈ કે હારું આવું કોક હશે, પણ 5મા વેદનો અભ્યાસ કરતો પરમ ગુરુએ આમાં ઉલ્લેખ કર્યો છે કે કૈવલ કરતાની જો દ્રષ્ટિ પડી અને જો જગત પેદા થયું એને બ્રહ્મ કહ્યું છે. અને કૈવલ કરતાની દ્રષ્ટિ જો નથી પડી અને એ જગત પેદા નથી થયું એને પરબ્રહ્મ કહ્યું છે. 50 વીઘા જમીન હોય ને એમાં 30 વીઘા વાવો તો એ ખેતી લાયક જમીન કહેવાય, અને 20 વીઘા ના વાવો તો શું કહેવાય? પડતર જમીન કહેવાય. જો દ્રષ્ટાંતથી સિદ્ધાંત સમજવાનું છે. એટલે સર્જનહાર સબસે ન્યારા. એટલે કબીર સાહેબે એક રામ સકલ પસારા, એક રામ ગટગટ બોલે, એક રામ દશરથ ઘેર ડોલે. 3 રામ જે છે 3 રામને તો આખું જગત ઓળખે છે, પણ કબીર સાહેબે કહ્યું કે એક રામ સબસે ન્યારા. એ જે 5મા વેદના પરમ ગુરુના શરણમાં આવ્યું છે એને જ ખબર પડે કે એ સબસે ન્યારા રામ કોણ. તો એ સબસે ન્યારા રામ બીજા કોઈ નહીં. સબસે ન્યારાનો અર્થ જ થાય કૈવલ. ખબર પડી કે ના પડી? કબીર સાહેબે સંશોધન કરવા માટે પ્રયત્ન કર્યો, પણ એ જડ્યું નહીં. કારણ કે વેદોમાં આગળ બ્રહ્માએ 4 વેદોમાં લખ્યું છે. કોઈ પણ વેદ જ્યારે પૂરો થાય ને એટલે ઇતિશ્રી સંપૂર્ણ એવું લખાય.
કારણ કેવું લખવાનું છે ખબર છે? નૈતિ શબ્દ વાપર્યો છે. અને નૈતિનો અર્થ એવો થાય કે હજુ આગળ કંઈક છે પણ અમને હૂજ પડતી નથી, અમને ખબર પડતી નથી. આ સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે 4 વેદોના આધારે જે કોઈ મહાપુરુષો થયા એ નૈતિ શબ્દ વાપર્યો, આગળ કંઈક છે પણ અમને સૂઝ પડતી નથી, એટલે વેદો એ શબ્દ વાપર્યો એટલે એ તો સારું કર્યું કહેવાય. પણ અત્યારના ધર્માચાર્યોએ જે જુદા જુદા સંપ્રદાયો સ્થાપ્યા છે એ તો એવું છે ઠોકી બેહારે કે આ જ તમારા ભગવાન, આ જ રચનાર. આ સ્થિતિનું નિર્માણ થયું છે. જગતમાં આ મોટામાં મોટી ભૂલ થઈ છે. અને બ્રહ્માએ 5મો વેદ લોપ થયા પછી બ્રહ્માને એ મોટી ભૂલ કરી. કર્તા તરીકે સર્વવ્યાપક બ્રહ્મનું સ્થાપન કર્યું. પરમ ગુરુ કે જે સર્જનાર કોઈ દાડો સર્વવ્યાપક હોય નહીં. એના માટેનું દ્રષ્ટાંત આપ્યું છે કે ભાઈ આ એક લીમડાનું ઝાડ છે, જો એમાં સર્જનાર સર્વવ્યાપક હોય, બ્રહ્મને સર્જનાર તરીકે માની લીધું, બ્રહ્મ સર્વવ્યાપક છે એ વાત સાચી છે, અને બધા બ્રહ્મ સ એ વાત સાચી છે. પણ જો બધી જ જગ્યાએ કર્તા તરીકે બ્રહ્મ જો સર્વવ્યાપક હોય તો કર્તા એ સર્વવ્યાપક થયો કહેવાય. તો પછી લીમડાના ડાળાને કાપીએ છીએ એ હુકાવવું જોઈએ નહીં. કેમ? જો સર્જનાર સર્વવ્યાપક હોય તો ના સુકાવવું જોઈએ. એટલે સર્જનાર સર્વવ્યાપક નથી, સુકાઈ જાય છે. બ્રહ્મ સર્વવ્યાપક છે, પ્રકાશ સર્વવ્યાપક છે. સૂર્ય એક જ જગ્યાએ છે પણ બધા 300 દેશમાં એનો પ્રકાશ છે. અને 300 દેશ નહીં, અખિલ બ્રહ્માંડો જો છે બધા એનો પ્રકાશ છે. એમ કૈવલ કરતા રચયિતા રચનાર એક છે, પણ એમનો જે પ્રકાશ બ્રહ્મ જે એ સર્વવ્યાપક છે. એટલે કબીર સાહેબે કહ્યું એક રામ સબસે ન્યારા. પણ કોણ? એ બાકી હતું. એ પરમ ગુરુએ કહ્યું કે સબસે ન્યારા કૈવલ. એટલે જગતની અંદર અમારા હમણાં એક પ્રશ્ન બન્યો હતો અમારા હાથીપુરા ગામની અંદર. પ્રશ્ન એવો બન્યો કે ભાઈ મોદી સાહેબ રામની પ્રતિષ્ઠા થવાની હતી, એટલે ગામે ગામ રામધૂન બોલાવતા હતા. કદાચ તમારા ગામ વચ્ચે રામધૂન કરીએ છે. હવે ગામમાં તો બધા મંડળો હોય, સ્વામિનારાયણ મંડળો હોય, ગાયત્રીવાળા હોય, યોગેશ્વરવાળા હોય, સ્વાધ્યાય પરિવાર હોય, પેલા બ્રહ્માકુમારીવાળા હોય, માતાજીના ઉમિયા માતાના ભગતો હોય, અને કૈવલના ભગતો હોય. તે પેલા સરપંચનો અમારા ઉપર ફોન આવ્યો કે અરવિંદભાઈ આવા દેશ લેવલે છે અને હિન્દુઓ માટે છે, એટલે તમારે રામની ધૂન કરવી પડશે. અમારા બધા અડધા કે કોઈ દાડો રોમની ધૂન નહીં કરી અને કરવાની છે તો શું કરશું? હું કીધું જવાનું. પછી પેલી બહેનો કે યાર આપણે જ્યાં જઈએ છીએ તેઓ પરમ ગુરુને તો લઈ જ જઈએ છીએ. હું કીધું લઈ લેવાના. પરમ ગુરુનું ગામમાં લઈ ગયા. પછી મેં કીધું ભાઈ એવું ભાડો ભાઈ અમે રામની જ ધૂન કરવાના, પણ પહેલાં પરમ ગુરુની પૂજા તો કરવી જ પડશે નિયમ પ્રમાણે. આખા ગોમ પહાણ ચંદનથી પરમ ગુરુની પૂજા કરાવી દીધી પહેલાં. પછી 15 મિનિટ રામધૂન બોલ્યા. અને સારું એ દિવસ આખું ગામ વિષ્ણુભાઈ આ ઓમ ના આવે ગોમ, પણ કૈવલવાળા રોમની ધૂન કરવા આવ્યું. બધા વિવાદો હોય ને આવા બધા, એટલે આખું ગોમ જોવા આવ્યું. આયા ન વાંધો નહીં, પણ પેલા સરપંચે અમે તો રામની જ ધૂન કરી, ધૂને રામની કરી. પણ પછી પેલા સરપંચ કે અરવિંદભાઈ કારણ મારી ખબર નહીં કે કથાઓ બધા કરે છે, એટલે કે હવે તમે થોડી રામ વિશેની કથા કરો. એટલે પછી મેં પહેલો આ જ પ્રશ્ન ઉઠાવ્યો કે હવે ગામની અંદર બહુ મોટી સંખ્યા દેખાય છે, એનું કારણ એ જ છે, મને ખબર છે કે તમે આગળ જોવા જ આવ્યા છો કે કૈવલવાળા કુદારો રોમ કરે છે કે નહીં કરતા, એ અમારા આજે જોવું છે, જોવા આવ્યા છે. પણ હું કીધું ભાઈ જુઓ અમે રામ જ કર્યું છે, બીજું કશું કર્યું નહીં. ફરક શું છે? રામ શબ્દમાં ફરક શું છે એ કહ્યું. કબીર સાહેબે કહ્યું છે એમ તમે જે રામ કરો છો એ આ મંદિરમાં જે બિરાજમાન કર્યા છે એ વિષ્ણુના અવતાર, અને અયોધ્યામાં પ્રતિષ્ઠા જેની થવાની છે એ રામનું તમે ભજન કરો છો. બીજા રામ કયા છે ખબર છે? આ જે ગટ બોલે છે એ કૈવલ કરતાનો અંશ આત્મા કહો છો તમે. આમ તો ખરેખર આત્મા એ ના કહેવાય. આ જે શરીરનો જે સંચાલક છે એ ઓહંગ પ્રણવ છે અંદર, અને એ ઓહંગ પ્રણવ છે એના આત્મા કયો છે,
અને જે સોહંગ પ્રણવ છે એને પરમાત્મા કહે છે. પણ આ આત્મા ને પરમાત્મા રૂપ પ્રણવ એ શાનાથી ચાલે છે? કૈવલ કરતાના અંશ પ્રેરક થાય તારે ચાલે, એના વગર ના ચાલે. એટલે થયું શું કે ભાઈ તમે બે રામને તો ઓળખ્યા, એક રામ આ મંદિરમાં બિરાજમાન છે અને એક રામ આત્મારામને, કદાચ ત્રીજા રામને ઓળખો છો એ કેવો જે સકલ પસારા બ્રહ્મ જે છે એને રામ તરીકે ઓળખે. તમે મૂકી દો ચોથા રામને ઓળખો છો એ કે ના. મૂકી દો ચોથા રામ કબીર સાહેબે કયા કર્યા છે એ કે ચોથા રામ સબસે ન્યારા. તો મૂકી સબસે ન્યારાનો અર્થ શું થાય? કૈવલનો અર્થ શું થાય? વરથી રહિત, જગતથી ન્યારા, સંસારથી ન્યારા, સબસે ન્યારા. અમે કયા રોમની ધૂન કરીએ તમને ખબર છે? सबसे न्यारा આ છેલ્લા 60 વર્ષથી અમે રોમની જ ધૂન કરીએ છીએ, પણ ફક્ત રોમની જગ્યાએ કૈવલ કૈવલ બોલીએ છીએ. આખું ગામ એટલું ખુશ થઈ ગયું, એટલું ખુશ થઈ ગયું. કહેવાનો ભાવાર્થ કે આપણે બધાએ શું છે કે સમજણનો અભાવ છે, સમજ શક્તિ નથી. બાકી રામ રામ બોલો તો એવો વાંધો નહીં, કૃષ્ણ કૃષ્ણ બોલો તો એવો વાંધો નહીં, પણ રામ શબ્દ બોલીએ છીએ ત્યારે આપણી દ્રષ્ટિ કઈ છે, આપણું લક્ષ્ય કયો પહોંચે છે, આપણું મન કઈ જગ્યાએ જોડાય છે, એ મહત્વનું છે. એટલે પેલા બધાએ કહ્યું કે ભાઈ તમે રામ રામ કરો છો એની ના નહીં, પણ જે રામનું ભજન કરો છો એ રામથી કલ્યાણ નહીં થાય. અમે જે રામની ધૂન કરી એનાથી ચોક્કસ અંશનું કલ્યાણ થશે. આવી બધાને સમજ પાડી. સવારે 10 જણોના ફોન આવ્યા કે આવી કથા તમે ક્યાંથી લાયા? હું કીધું 5મા વેદમાં છે આ બધું, પરમગુરુએ આ બધું બતાવ્યું. એટલે આમાં બધું કશું જ નહીં, પણ જો મારું તારું અને બધા જો એક જ વાક્ય આપણે કોકને કહેવામાં આવે અને એને એમ કહેવામાં આવે કે એનું અર્થઘટન કર. 100 જણા હશે તો એક જ વાક્યના અર્થઘટન 100 પ્રકારનો હશે. જોજો કેમ તો ખોપરીએ દરેકના મત ન્યારા હશે. પણ જો વિચાર દ્રષ્ટિથી સમજણના ઘરમાં આવવાનું હોય તો પરમ ગુરુ કહે કે ભાઈ ભલે આપણા બધાના મત ન્યારા હોય પણ મન તો એક જ હોવો જોઈએ, દ્રષ્ટિ આપણી એક જ હોવી જોઈએ અને એ સર્જનહાર સાથે જોડાયેલી હોવી જોઈએ. 2-3 જણને વખો વખાઈ જઈ, 2-3 જણને બગાસો આવ્યો, આવું થયું છે. એટલે હવે હું એવું કહું છું કે આગળનો કાર્યક્રમ આવતીકાલે બરાબર લગભગ 10:45 થયા છે. બરાબર, સારું તો હજુ ચલાવવું આગળ, કોઈ ચિંતા નહીં, પણ જાગતા રહેજો. મન જે છે नहीं पर एक जने आंखें बंद કરીને પણ બધાને ના બધાને સલાહ નહીં કરતો, એટલે તો કહું છું. પણ આપણે જાહેરમાં કહીએ ને એટલે પેલા જેના વખાઈ જાય છે એને ખુલી જાય, એટલા માટે જાહેરમાં કહીએ. એટલે હવે ના વખાય. એટલે આપણે આગળ થોડું હજુ ચાલુ. હા, એટલે કાલે 8:15 આવી જજો. હું તો 8 વાગે આવી જવાનું. બધા 8:15, હું તો 8 વાગે આવી ગયો. એટલે મારે ગણતરી એમ હતી કે આ માઇક બધું ગોઠવીએ એટલા માટે. આજે માઇક કઈ વાર હશે, કાલે મારે ઘેર લઈ જવું પડશે, કારણ કે ગુરુવારના દાડે સવારે આ બેસનામાં 2 કલાક કથા ચાલવાની, પછી દાળ લેતો આવે. એટલે કહેવાનો ભાવાર્થ કે શું કરીએ તો આપણું મન આ રીતે જ્ઞાનથી મજબૂત થાય. હવે આ મનને જ્ઞાનથી મજબૂત બનાવવું કે ના બનાવવું એ સત્તા આપણી જોડે છે. કઈ રીતના? તો આપણું નાનું બાળક છે, એ નાનું બાળક જ્યાં સુધી કુમળો છોડ છે ત્યાં સુધી જેમ વારો હોય એમ વરસે. બાકી જ્યારે મોટો થઈ જાય પછી ગમે એટલા પ્રયત્નો કરશો પછી કોરી લેવી પડે, કાપવો જ પડે, વરે નહીં. કહેવાનો ભાવ કે એને વારવા માટે આપણે આપણા બાળકોને નાનપણથી જ ઉપાસનાની અંદર, પ્રભાત ફેરીની અંદર, બધી જ જગ્યાએ ભજન કીર્તનની અંદર બધી જ જગ્યાએ જોડવા પડશે. ગુરુગાદીથી સદાચાર તાલીમ શિબિરનું આયોજન થાય. આપણા વિજાપુર વિભાગનો 46 બાળકો ગયો હતો. તમારા ગામમાંથી કેટલો ગયો? ભાઈ એક કહે નહીં.
પણ પ્રયત્ન કરો. મારું ને તારું, અમારું તમારું છોડી દો. બીજી એક વાત મગજમાં રાખો, પરમ ગુરુ જો પ્રગટ થયા છે એ ગુરુ ગાદી કહેવાય. ગુરુ ગાદીની સ્થાપના પરમ ગુરુએ કરેલી છે. હાથીપુરા, મોતીપુરા, બીજા જો મંદિરો બન્યા છે બધે પરમ ગુરુનો કેન્દ્ર કહેવાય, એ ગાદી ના કહેવાય. પરમ ગુરુની સ્થાપના જ્યાં થઈ, પ્રતિષ્ઠા થઈ, ત્યાં એમનો કેન્દ્ર કહેવાય. એટલે મહત્વ ગુરુ ગાદીને આપો ને. આપણી જે જ્ઞાનપીઠ છે, પુરાણોની વ્યાસપીઠ હતી, કારણ કે વ્યાસ મુનિએ પુરાણો બનાવ્યા હતા. એટલે બધા જ આખા વિશ્વમાં જોજો કે વ્યાસપીઠ ઉપર બિરાજમાન. અહીંયા પરમ ગુરુએ જ્ઞાનપીઠની સ્થાપના કરી છે. પરમ ગુરુની સ્થાપના પરમ ગુરુ સંપ્રદાય એવું નામ નથી આપ્યું. જ્યારે જગતની અંદર જે મહાપુરુષો થયા બધાએ જે તે મહાપુરુષના નામથી સંપ્રદાયની શરૂઆત થઈ છે. અને કેટલાક સંપ્રદાયો તો વાતોમાંથી ઊભા થયા છે, કેટલાક સંપ્રદાયો પરચાઓથી ઊભા થયા છે, કેટલાક સંપ્રદાયો તો રાતે કોકને શિવજીનું સપનું આવ્યું તો એમાંથી પેદા થયા. આ સ્થિતિનું નિર્માણ થયેલું. પણ મૂળમાં અભ્યાસ કરો કઈ સ્થિતિ થઈ છે. એટલે આ જ્ઞાન જે છે પાંચમા વેદનું જ્ઞાન છે. એટલે આપણે આપણા બાળકોને નાનપણથી જ કોઈકના કોઈક પ્રવૃત્તિમાં જોડવાનો પ્રયત્ન કરો. ઘેર આરતી દીવો કરતા હોય તો છોકરા પાસે દીવો કરાવીને પારણામાં હાથ પકડીને આરતી ઉતારતા હોય શીખવા. અને આપણે બાલ તિલક કરતા હોશું તો એ ચોક્કસ કહેશે કે મને બાલ તિલક કરો. બાળક કે છે, રીતા છે, પણ આપણે જ બાલ તિલક ના કરતા હોય તો. અત્યારે મેં જે અનુમાન કર્યું છે એ પ્રમાણે અત્યાર સુધી મેં હજારો કથાઓ કરી દીધી, પણ કથાઓ કે કરીએ એના કરતો ગમે એટલું કહીએ તો એની અસર નથી થતી. પણ અસર શાની થાય? આપણે જે કરીએ ને એની અસર થાય. આપણે જે પ્રવૃત્તિ આપણા ઘેર કરીએ, આપણે પ્રભાત ફેરીમાં જઈએ તો બાળક ચોક્કસ રીસાઈને આપણા સાથે આવવાનો પ્રયત્ન કરે જ. ભજનમાં જઈએ તો એ આપણે કરીએ છીએ પ્રવૃત્તિ બાળક કરે, ના કરે એવું નહીં. પણ ના, તરત જ વાર છે, ટ્યુશન છે, ભણવાનું છે, અને પછી દારૂ પીતો થઈ જાય, શું કરશો કહો? નાનપણથી જ સંસ્કારો આપેલા હશે. અને જુઓ, સંસ્કાર વસ્તુ એવી છે કે બજારમાં મળે એવી નહીં. ગમે એટલા કરોડો રૂપિયા ખર્ચશો તો એ સંસ્કાર નામની ચીજ બજારમાં નહીં મળે. અને એનું પ્રમાણ આપ્યું છે કે લંકા સોનાની હતી, પણ રાવણમાં સંસ્કાર નહોતા એટલે સોનાની લંકા એ લૂંટાઈ ગઈ. એમ આપણા બાળકો પણ જો સંસ્કાર નહીં હોય તો ગમે તેટલી સંપત્તિ હશે તો બધી જ વેડફી નાખશે. એટલે સંસ્કાર માટે. અને એમાં વળી જો ગુરુજી તો ગુરુગારીથી સદાચાર તાલીમ શિબિર જે 5માથી 10મા ધોરણ વચ્ચેના બાળકો માટે દર વર્ષે સ્પેશિયલ કાર્યક્રમ થાય છે. ગઈ સાલે આપણો 45 બાળકો ગયો હતો, આ સાલે 46 બાળકો. એના સિવાય 18થી 50 વર્ષ વચ્ચે આપણા મોટા યુવાન દીકરાઓ હોય, એમને આપણી પુત્રવધુ એટલે વહુ હોય, આપણી દીકરી હોય તો દીકરીને જમાઈ, બધાએ ગુરુજીની નિશ્રા મોકલીએ તો એના જીવનનું ઘડતર થાય, સંપ્રદાય વિશેનો ખ્યાલ આવે, આછો પાત્રો બધો એનો અનુભવ થઈ જાય. અને આવી તો 3 પ્રકારની નિશ્રાઓ હોય છે. ટૂંકમાં આપણને ગાદી દ્વારા જુદા જુદા પ્રકારના સંસ્કારો મળે બસ. અને પરમ ગુરુએ કહ્યું છે કે બીજી બધી કલ્પનાઓ જલ્પનાઓ તું છોડી દે. નહીતર એવું થતું રહે કે ભાઈ ગુરુજી તો કડક છે, અમે જ્યાં હતા પણ ચાય ના પાઈ, પાણીનો એક ઠેકોણો નહીં, ખાવા માટે દાળ પાતળી મળે. આ બધા આવા લોકો અમને રજૂઆતો કરે છે. અહીંયા આપણે એ વિચારવાનું છે કે આપણે શાના માટે જઈએ છીએ. એક પ્રતિવાદીએ મને પ્રશ્ન કર્યો કે અમે દર્શન કરવા ગયા કે ગુરુજી આવ્યા જ નહીં, નેચા આવ્યા જ નહીં. ભાઈ ગુરુજીના માથે કેટલી જવાબદારી, કેટલા લોકો ટાઈમો ટાઈમ એમને ઊંઘવાનું હોય, બધું એ હોય, અને તમે દર્શન કરવા કાના ગયા છો? પરમ ગુરુના.
મનથી ને હૃદયથી પરમ ગુરુના દર્શન કરવાના. ગુરુજી કદાચ તમારું ભાગ્ય હોય ને દર્શન થઈ જાય તો બરાબર છે, પણ પરમ ગુરુના દર્શન થયા એટલે ગુરુજીના દર્શન થયા છે એમ સમજી જ લો. આમ હું પારાયણ કરવા જાઉં ને એટલે બધા મનુષ્ય કહે આવો મહારાજ, આવો મહારાજ. અને કેટલાક તો મહારાજના આગળ લોભાય થઈ જાય. હું કહું બાપા હું મહારાજ નહીં, કોઈ સંતે નહીં, તમારા જેવો છું, 2 છોકરાઓ છે, વહુઓ છે, 9 છોકરા છે, તમારા જેવો સંસારી છું, પરમ ગુરુને જ પગે લાગો. એ કે ના અમે તો તમારા અંશને પગે લાગીએ, તમણચો પગે લાગીએ, તમારામાં તમારા અંશને જ્ઞાન છે અમે જ્ઞાનને પગે લાગીએ છીએ. કહેવાનો ભાવ કે તે છતાંય આપણે બધા એને સ્થિતિ કેવી થઈ ગઈ છે કે મારું ને તારું, અમારું ને તમારું, મારા ગુરુ ને તારા ગુરુ, આ થઈ ગયું છે. પણ નહીં, કંઠી ચાહે ગમે તેને બોધી, પણ આપણે એક જ મનમાં ભાવ રાખવાનો કે બોધનાર. હવે કંઠી જેને બોધીએ તો બધા જતાય રહ્યા. અમોનું ભગવાનદાસે કંઠી બોધી, ભગવાનદાસ જતા રહ્યા. અમારા બાપાને મોહનદાસે કંઠી બોધી હતી, એ જતા રહ્યા. તો ગુરુ કયા? ગુરુજી કીધે કે બધાના મારા તમારા ભલે કંઠી બોધનાર નિમિત્ત ગમે તે હોય, પણ બધાના ગુરુ પરમ. આ ભાવ રાખવાનો છે. મનમાં આપણે કંઠી ગમે તેને બોધી, પણ મનમાં એક જ વસ્તુ રાખવાની કે આપણા બધાના ગુરુ પરમ ગુરુ. બસ. નહીતર ગુરુઓમાં એક પ્રકાર છે. ગુરુ આવે ઘર, 100 રૂપિયાની ચાદર ધર, અને એ ગુરુ પાસે આશીર્વાદ આલે, તું તાર કરતો હોય એમ કર, અને હું આવીશ પર, એટલે આવતી સાલ પાછો. આવા ગુરુ છે તારે જગતની અંદર. આ સ્થિતિનું નિર્માણ હાલ ચાલી રહ્યું છે. તમે એમ કહેવા ભાઈ અમારા ગુરુ તો પરમ ગુરુ, તો બીજો કહેવાય મારા ગુરુ તો પેલા શિવ નોમે દે છે. પણ નહીં, ગુરુમાં એ પ્રકારો છે. જે આ જ્ઞાન દ્રષ્ટિ આપણને આપે એ આપણા શ્રેષ્ઠ સમર્થ પરમ ગુરુ. અને તમારું ને અમારું તો એવું ભાગ્ય કહેવાય કે આપણને માનવ ઘાટ મળ્યો છે અને આવા સમર્થ ગુરુ મળ્યા છે, પરમ ગુરુ મળ્યા. જ્યારે દેવો છે એ દેવો માનવ ઘાટ માગી રહ્યા છે, કારણ કે દેવોને પણ સર્જનાનું ભજન કરવું છે, પણ દેવો એમના કામમાંથી ઊંચા આવતા જ નથી. અને એક દાડો 1 મિનિટે રજા ના પાડી શકે, એટલે દેવો માનવઘાટ માગી રહ્યા છે. કારણ આપણો માનવઘાટ મળ્યો છે અને આવા ગુરુ કરતાનું ભૂલી ગયા છે. કેટલું દુર્ભાગ્ય કહેવાય. સમજણના ઘરમાં બસ, બીજી કોઈ વાત. ઘણા પ્રતિવાદીઓ પ્રશ્નો કરતા હોય, પ્રશ્ન થાય ના થાય એવું નહીં. અહીંયા આખા જગતમાં પરમ ગુરુ કહે છે કે મનુ અને સતરૂપા થયા પછી આખું જગત ઓધરું છે, અને મનુ અને સતરૂપામાંથી જે માનવઘાટ થયો એમાંથી જ આચાર્યો થયા, ધર્માચાર્યો થયા, ઋષિઓ થયા, મુનિઓ થયા, પંડિતો થયા. આ બધા એ માનવઘાટમાંથી જ થયા છે. એટલે બધા ક્રતમાંથી બન્યા. એટલે જેની જેવી દ્રષ્ટિ, મતિ, બુદ્ધિ, જેનું જેવું મન જો લાગ્યું ને જેવું ગમ્યું એ પ્રમાણે આ જગતની અંદર થયા કરે છે. અને પછી આચાર્યોએ ધર્મના નામથી બધાએ ધંધાઓ ચાલુ કરી દીધા છે. ધર્મના નામથી તમે જોજો, જો તો તમે દ્વારકા જો, દર્શન કરવા જો, ગમે તો જો, તો બધી જ જગ્યાએ ધર્મના નામથી ધંધાઓ ચાલુ છે. અને એ ના કરે તો પાછું ખાવા પૂરું થાય નહીં. ગમે તો કોકના કોક ધંધો તો કરવો જ પડે, છૂટકો જ નથી. પરમ ગુરુ કહી રહ્યા છે કે કૈવલ કરતા આ જગત ઉપર દ્રષ્ટિ કરી અને 5મો વેદ બંધ થયા પછી જે આ સ્થિતિનું નિર્માણ થયું એના કારણે એકય અંશ કૈવલ કરતાના ધામમાં ના પહોંચ્યો. એટલે પરમ ગુરુને 5મો વેદ લઈને મોકલ્યા છે. એટલે પરમ ગુરુ કહે છે ભૂલથી કોઈ સતકૈવલ સાહેબ કહે છે એ અંશને હું ચોક્કસ કૈવલ કરતાના ધામમાં લઈ જઈશ, એને અખંડ સુખ અપાવીશ. એને આ ઉપાધિઓથી, આ ટેન્શનમાંથી કોઈ પણ જાતનું એને દુઃખ ભોગવવું પડશે નહીં.
आद्य सकृत स्वराज करुणेश कैवल करता की, श्री कृष्ण स्वामी महाराज की, परम गुरु श्रीमद करुणासागर महाराज की, द्वितीय कोयाचार्य नारायणदास जी महाराज की, तृतीय कोयाचार्य बलदेवदास जी महाराज की, चतुर्थ कोयाचार्य भगवान दास जी महाराज की, पंचम कोयाचार्य प्रयागदास जी महाराज की, षष्टम कोयाचार्य शीतलदास जी महाराज की, सप्तम कोयाचार्य जगत गुरु श्री अविचल देवाचार्य जी महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुगाड़ी सारसापुरी की, श्री कैवल धाम की, श्री कथा सत्संग पूर्णावर्ती का सब कैवल साहिब, सब केवल साहिब, सब केवल साहिब, सब केवल साहिब।